સદી હાચું છે મારું ઘરેણું. આપણે પણ હવે પૈસા લાવ આપણે કહેવાની ગંગામાએ ના પાડી છે. ગંગામાઈ ના પડી બરોબર, પણ પૈસા પા લેખા જ ખરી. ઈ તો હવે હાલી તો ખરી, ના લે તો પછી શું કરશું? ના લે તો પછી શું દેખા જાયગા. દેખા જાય ને, પણ કોક તો આપણે મોહલ કરીને એમને હાલવા પડશે ને. એ તો કઈશ કુમાર રૈડું આગળ બોલો હતું ને, ભાગ પાડેથી રૈડું હવે ભરાયું છે, હીરા પૈસા આપ્યા. હા તો બરોબર, તમારું નામ પાડવાનું આપણે, બરોબર. ગંગામાનું કહેવાનું જ નહીં કે ગંગામાએ હાલે. ના આપણે નહીં કહીએ તો. ઓ, અને પૈસા લેવા નહીં પા. હા તો આપણે રૈડું ભરાય ત્યાં બોનું કાઢ છે. હા, રાયડું કે એડા ભરાયા હતા ને મેં, એના કે પૈસા લાવ્યા ને થોડા હતા, લાખ રૂપિયા જોઈતી હોય તો કે લ્યો થોડીના વિવાહ કરજો, થઈ રહે એટલે પપ્પાને પાછા આવજો તમારે. તેમ જ કહીએ આપણે. હા, પછી પણ તેમ જ કેવું પડે આપણે તો એના પૈસા આપલું કરાય આપણે એટલા બધા. ગંગામાનું નામ લેશું તો આપવું જાય ને એટલે. સાચી વાત. બરોબર. છોડીના વિવાહ ભેઈ રહ્યા છે, પૈસાની કોઈ સગવડથી નથી. આ ગામવાળાને જેટલાને કહી રહ્યો કે ચોક ભાઈ થોડા ઘણા પૈસા મને ઉછી નાખે, ગમે તે કરી આલો તો હું પાછા આલીશ. આ મારા ગામમાં કોઈ હાથ પાડતું નહીં કે આ પૈસા આલું હું એમ. અને બા રાયડા વાયા તો રાયડા તો 5 કોથળા રાયડા થયા, અને ફેર બાદરી વાય છે. હું તો શેતીએ પાડી જઈએ ને બધું વિવાહ પડાઈ રહ્યા છે. અને પેલાને કીધું કે પૈસા મને કરી આલ, તો કે હવે હું રાયડું બધી ભાગ નહીં પાડ્યા, પેલો કે મારે ભાગ નહીં પાડ્યા, પેલો કે મારે તો કશું મળ્યું જ નહીં. આ મારે અહીંયા ના ટોણા આવ્યા તાર તો મેં ચેલા બધાને ગામમાં ટેકા કરેલા છે, અમુક અમુક ને તો કે ભાઈ 10,000 લઈ જાજી, 5,000 લઈ જાજી. પણ મારા બધા મને કોઈ હા પાડીને, આ સમય મારો છે આ ખરાબ આવ્યો છે. હાવ તે કોઈ ગામમાં હા પાડતું નહીં રૂપિયા. હા મારે તો આબરૂ જશે કે શું થશે. મારે શું કરવું ને ખ્યાલ હું શું બતાવીશ મારા ગામવાળાને. મારા બધા ગામવાળા તો મારી મસ્કરી કરશે કે જો કે પૈસા પર છોડીના વિવાહ હાજર્યા હતા ને, ખીચામાં તો રૂપિયો નહીં, થોડા ઘણા પૈસા બધું કરું. ચાલો પૈસા પા બેઠા બેઠા. શું વિચાર કરો? શું વિચારો કહો? વિચાર તો એમ હતો હા કહો. કે આ ચિંતામાં બેસી જો, શું કરું કહો. શની ચિંતા છે? અલ્યા ભાઈ ચિંતા ના હોય, જેના ઘરે વિવાહ હોય એને કેટલી ચિંતા હોય. એ વાત તો સાચી હોય. સાચી વાત ખોટી વાત છે. સાચી વાત. ગામમાં ફરીને થાચું, પણ આપણા ગામના કેવા છે માણસો ખબર છે? એ તો ખબર હે આપણને. બરાબર. હા, કોઈ હા પાડે ને બોલો આમ. એ તો અમે સુખમાં તો હો હંગાત હોય, પણ દુખમાં કોઈ ના રહે આપણે. દુઃખમાં કોઈ આ પૈસા પાના હારી નહીં બોલો હડો. અને તમને કહું, ગામમાં હું ઘરે ફરી રહ્યો, અને જેના મેં ટોપા કર્યા છે ને કોમ કર્યું છે ને અડધી રાતે, એ આજ મને હોમેથી ના પાડે બોલો. તો વિચાર કરો તમે હડો. હડો તાના હાથ હું ટેકો કરું થોડા ઘણા, બીજું બધા હે થોડા ઘણા ટેકો કરું. તમે ટેકો કરો તો સારું કહેવાય, ખૂબ સારું કહેવાય. સાચી વાત છે. પણ જો ટેકો કરું ખરી, હા પણ મારી શરત એક છે. બરાબર બરાબર. તમારે આ તો મારે આવો સમય આવ્યો તમારા જોડે માગવા પડ્યા મારે, બરાબર. પણ જો ગામમાં ગણાવાના નહીં, સોખી વાત છે ને, કોને કહેવાનું નહીં. તમને કહું, મને અમુક માણસ તો ઘણા નડ્યા છે, તમને ખબર છે ને. બરાબર. અત્યારે તો શું છે ખબર છે, આ તારી ઓયા મને આલીને જાય, 4 જણા બેઠા હોય, બીજાને વાત ટેકો કરો કહો તો ખરે. કીધું તો ખરી. મેં તમને શું કીધું કે જે થાય કરો તમે. મેં નહીં કીધું 50,000 લાખ. બરાબર. આ તો આપણે પેલું આગળ રાયડું હતું ને, મેં તમને તો વાત કરી આગળ, એ રાયડું આપણે ભરાય છે. ઓહો, તો સારું કરી લ્યો. એટલે આ થોડા પૈસા આયા છે, થોડા પૂછીને લાઈને આલું. અરે તમે તાર ચિંતા ના કરો, મને અભળો તમને વાત કહું. તમે તો ઉસીના તમે લાવશો તો એમ સમજજો કે મેં જ વાપર્યા છે. હે તમે જ વાપર્યા છે. શું કહો? ના વાત રહો પા. ના પડે તો આપણો. હા શું થયું? એ કશું નહીં, તો અમારી વાત હતી. એવું છે એમ ને? ના કશું બધાને તો લાખ રૂપિયા જો આવા ટેકો કરો, બરોબર. ના તો કશું હતો ને. વધો ને? ના કશું હતો ને. આ તો ઉછીના થોડાક લાવ્યો ને થોડાક આપણે રાયડા ના આવ્યા હતા. ના તો તમારા જેવા ભગવાન સાચી વાત ખોટી તમે હાલતા તો હો ના જીવ, બીજે પૈસા પંચો લેવા જાવ. હા, હું એમ કહું સંજયભાઈ ખબર છે મારી. અને સંજયભાઈ તમે કેમ હારી હારી આયા? આ તો મને એકલો તો મોહનભાઈ જાતા હતા, મુકુલ આવતા હમણાં જાય છે તો ભેગા થઈને એડા જઈએ. ના સાચી વાત. એટલે અને તમે પાછા સંજયભાઈ લગન માં આવજો પાછા. હા જરૂર છે. શું કીધું? કેટલી વાર લગન ને? 15 દાડા 15-20 દાડા છે હવે. શું કીધું? આવજો. હો આ તો ના હોય તો તમે એને પૈસા આલ દો, અને તમે જ્યાં બને ત્યાં મોહનભા. ભાઈ મારે ઊંડની સીઝન ફેલ છે, બરાબર. અને આટલી બાદરી વાય છે, બરાબર. હવે આટલી બાદરી વાય છે, અને બીજું પેલા ક્ષેત્રમાં રાયડું રહ્યું ને, એ હજી કાઢવાનું બાકી પડ્યું છે. એટલે પાછા રાયડું બાયડું હિસાબ આવશે. હું પાછા બરોબર છે. બરોબર ને મોહનભા? સાચી વાત. પછી પંચાણ આવશે તમે પાછા દે.
આ મારે 2 મહિનાનો લોસો છે હા લ્યો બસ ને અને જો આ તો મોહનભાઈ હા પાડી કે તમને હાસું કહું મારે તો દવા પીને મરે દાડા આવો ના ના એવું ના થાય એવું ના થાય. ભલામણો અમે નહીં બેઠા એમ તો. આપણું મારે શું કરવું કહો સંજયભાઈ એવું હોય તો અમને વાતો કરાય એમ અલે ભાઈ હું આખા ગામમાં વાજી રહ્યો છેલ્લે છેલ્લે હું આના જોડે ગયો ભાઈ એમ નહીં, એ મોહન પાને અહીંયા થઈને જાતા હતા ને મોળ અહીંયા થઈને ઉભો રહ્યો તમે કીધું શું કરો મોહન તો કશું ને કે હા સોણ આગા પાછું કરું છું એટલે મેં થોડી વાત કરી તો આપણે સીધા પેલા કનું કહેવા મળ્યા બોલો કનું કહેવા મળ્યા અલ્યા પેલાના વાંગરે પગનાવેલું ને એની વાત કરવા મળ્યા બોલો કુના વાગણે ગંગાના ગંગા હા, તો પણ ઈયાનો શું હતો છે મોહનભાઈ આલે છે ને? બધાને હું મારા આવું છું લગનમાં બધાને બોલાવીશ હા. પણ તમને કહું હા. ગંગાને જ મુની બોલા એ તો કશો હતો ને એ તમારો પ્રોબ્લેમ છે એમાં તો અમારે કોઈ બીજું કોઈ કહેવાય નહીં ને તમને ના ના એના 20 વર્ષથી મેં એના સંબંધમાં બોલાવાનું બંધ કરી નાખ્યું મને એક વખત નામ મોર ના પાડેલી એ તો ના પાડી છે તમને બરાબર, મને તો બોલાવે છે ને મને તો હે મને તો અરે બોલાવે. તમે તાર 2 ધડકથી આવજો ને તમે તાર હા. પૈસાની હા ના પાડ્યું તે તાર નતો છેલ્લે કઈ નહીં મેં કીધું થાય તો કરજો પણ લગનમાં તો આવજો હા હું હે હાજી વાત ખોટી સાચી વાત છે. ના હોય તો તમે એને પૈસા આલ દો હાલ હા, એને જે લાંબુ મેલું હોય વિવાદી ઘર છે ને તો જે લાંબુ મેલું હોય ત્યાં લાવી દે ને એમના જોડે બનશે એટલે તમને પપ્પા સાલ દે હા હું એમ કહું બરોબર બરોબર. એટલે હાલ તમે જે લાયા હોય પૈસા પૈસા ભણા લો હારું તો હાલ તો લાખ લાવ્યો છું બરોબર 50,000 ઉછીના લાવ્યો 50,000 આયડાના આયા છે. હા કશું અલ્યા ભાઈ મેં તો 50 આલ્યો તો માર તો સારું હા, જો મેં એ કીધું હું ના, ના, પણ આપણે જો હાચી વિવાહ વાત જવાય બોલી, ને, જે થાય કીધું તું મેં હા ટેકો ના કરે શું કરવાનું કોઈ ગામના અરે ગામના ઉસી કોમના પાસીના આવે તો મારે હોય ને કોક દાડો તમારો સમય એવો આવે હે? સાચી વાત છે. સાચી વાત છે હા. ભગવાન કોઈનો ના લાવે પણ આ તો કદાચ આવે એમાં હા. આપણે સાચી વાત મારા તો આવ્યો છે હા એટલે એનો સમય હાલ આવ્યો છે એટલે ને કે એમને ચો માગવા જવાની જરૂર આવશે હારું ડલ્લા. આ લાખ રૂપિયા પૈસા પા આ લાખ રૂપિયા બરાબર ને બરાબર. તમારે જેવા ભગવાને એને શું કેવું મોહન હાલ તો બાજુ હવે છોડીના ઘરે ધડે વિવાહ કરો તમે હા હા શું અને કીધું બીજી છે હવે ગોમ બાજુ બરોબર હારું હેડ આનો હું શું કહું છું હા. અને પાછા બધા હોજન બોજન બધા હા, આવજો. શું હા, કીધું આખો પરિવાર આવશે હા. સહપરિવાર હો. શું કીધું હા, અને તમે આવજો શું હા, કીધું આવજો તાર. હો આવજો અને પછી ભૂલતા નહીં પાછા હા હા હો હા આવજો કહો. એ આવજો, હવે ચિંતા બિંતા કરતા નહીં, હા. ના અરે ચિંતા ના કર તમારા જેવા ગામના માણસો હોય તો અમારે શું ચિંતા હવે કરવાની ચિંતા જરૂર છે બિંતા હે? નહીં કરવાની. સાચી વાત સાચી વાત ને એ આવજો હો એ આવજો એ આવજો હો. બરોબર, હા હા હું એ ઘરમાં જોઉં હવે હો હા. આ બાદરી ભાઈ તે પહેરી થી વળે મેં કઈ ઓટો મારી આવું હા હા આ જો આ હું તો પેલા ધારતો નતો કે આર્યો પૈસા આલવા આવશે આ મારો બેટો મારો જોતો ખરી આ મોહન કેટલો જીવ હારો છે એનો તો મારો ગોતો ગોતો મને પૈસા આલો ને તારી કોણ પૈસા આલો મને તો આશા નથી કે મને પૈસા મળશે ને મારા છોડીના લગ્ન થશે ને કે મારા બેટા મારા આવા ગામમાં હારા માણસો પડ્યા છે આવા હારા કોમે જાતો ને ચો ભટકાય હોવાના આવા ચમ હારા કોમે એટલે પાછા હું કેવા માંગો હતું કશું નહીં શું કે ચમ અમારા સકન ના હારા થયા તા તમારા સેકન્ડ શું હારા થાય અમારા ટેકા કરવાવાળા તો ગામમાં લોટ પડ્યા તમને ખબર નહીં અને પૈસાનો અભિમાન રાખતા ને પાછા આટલો બધો હોય તો શું કીધું હા હા વાંધો નહીં એ તો એ તો ટેકા કરવાવાળા તો ઘણાય છે ગામમાં ના ના હોય ટેકો હું કરવા ના કરે અને આમ છે ને વાટમાં રસ્તામાં ધકશો ને પાછા જરૂર હોય તો કરવો જ પડે ને ટેકો એમાં તો એમ ન નહીં હોય. કેતો હા. તમને પૈસાનો પાવર છે ભાઈ અમાર જેવા ના ના, ના, ટકાય આમાં તો ચોય પાવર નહીં હવે ચો કોઈ અમાર કોઈ કરંટ આવે અમને અડે તો પાવર હશે ઉવે ઉવે તાર. હા શું અમે કીધું ચો કોઈ હંગાત વાયર લઈને ફરીએ છીએ ના ના તમને એમ હતું કે પછલાના વિવાહ અટકાય તો થોડું આમ હું રાજી થવું ના ના હું કરવા ઉવે, ઉવે. કોકના વિવાહમાં આપણે કોકના અટકો તો આપણે રાજી થવાનું જો હોય. ભગવાન હવનો હોય બરાબર છે હવનો હોય અને ભગવાન. હવનું કોમ કરે ના ના કરે હુલ્યા ના કરે બધાનું કરે ભગવાન બધાનું તમારા માને. જેવો ભગવાન પાવર વાળો નહીં હોતો હો હા, શું અમારા કીધું ભગવાન બધાય દયા રાખે બધા ઉપર હારું હારું હેડ હવે તાર જે તું જે સમજે ઓવે ઓવે હો? જો તો ખરી આમ પાછો કેટલો આમ વટમાં હેડો પાછા આ પૈસા ભાને તો આખા ગામમાં બધા આમ ટેકા કરે એવા છે તો ગંગાએ તો પણ કદી એવું કોઈ કામ નહીં કર્યું ગંગાને વટ ના રે ઓવે ઓવે હો એ હારું હેડો વાંધો નહીં, હો. કરજે તાર ફોન કરું બેહવાનું શું હલો મજામાં છે ને આમ? બસ તને બેહો આપણે લેવાની છે ને મારે બે એટલા જ ફોન કર્યો તો કિંમત બીમત કહો કે એટલી હા હા એટલી બધી એમ લાખ રૂપિયા હા 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 બહુ મૂકી છે. સમજો હા આવો આવો હારું તો હું ઘડીક ફોન કરું હો એ આ મહેમાન આવ્યા ને એટલે મહેમાન ને ભાઈબંધ કો ભાઈબંધ આવો 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 રોમ રોમ આવો, રોમ રોમ સમજો કો શાંતિ. હારું ને? અમાર તો સુખ શાંતિ બધું પતી ગયું વિવાનું કો તારે બરોબર તમારે તો ખાવાનું સારું સારું હતું અલ્યા ભાઈ તમને કહું હા હા કોઈ વાતની તકલીફ નહીં પડી ને ના રે તમારે ના નહીં પડી ને ના
અલ્યા ભાઈ આ તો તમારા જે તમે આજે રાખ્યું છે ને મારો આબરૂ હમ. ઈ જ મહત્વનું છે બરાબર. એટલે તો હું તમને વિવાહ પતી જાય એટલે સ્પેશિયલ ભેગો થવા તમને હું આવ્યો સુખ શાંતિ પટી જાય ને હા શું શાંતિ બેવ મને થાચો વિવાહ તો હું થાચી ગયો બરાબર બોલો જો તમે અભળો હા, હા. સુખ શાંતિ સોળીના વિવાહ બધાય પતી ગયા હમ. સુખ શાંતિ ગામ વાળા બધા રાજી થઈ ગયા બરોબર. અને તમને કહું આજે તમે મારો ટેકો કર્યો છે ને હા. એ તો હું જિંદગી ભરની ભૂલું બોલો એમ? તમને હા બરાબર અને તમને કહું હા આ હાચી હકીકત તો હા આ તમે જુઓ તો ખરી બરાબર. કે આપણા ગામમાં વસ્તી કેટલી રાજી થઈ ગઈ સાચી કેટલી વાત, રાજી સાચી થઈ ગઈ હે? તો એ વિચાર કરો અને હગા વાળા પાછા તમે જુઓ ને આમ ખુશ થઈ ગયા ના ના ખાવાનું સારું બનાવ્યું હતું. અરે તમે જુઓ ને મસ્ત. ખાવાનું આ જે વ્યવહાર કર્યા એ તમે જુઓ તો બધું હે હા ચલો આમ તારે અસર કર્યો. બોઢમણા બધું આ તો તમે આ તો ટેકો કર્યો હારો ટેકો કર્યો બોલો ના નકર તમને ચલો કહું, અસર કર્યો મસ્ત મને ગમ્યું અરે શું ચિંતા કરો તમે કહો હેડો તાર સાચી વાત તારે મસ્ત આમ કોઈ ગમે નહીં કર્યો હા હું એમ કહું છું તારે આ તો ગમે એવો વટ પાડે અરે વાટ તો મેં ચેવો પાડ્યો તમને ખબર છે તારે અને હમણાં બીજી વાત કહું આ જે પેલા મહેમાન ને બેમાન આયા હું તમને ભેગો ના થઈ કર્યો ને હો. એમાં મેં કીધું ખોટું લાગ્યું છે તમને બરાબર એટલે આછું હળીએ તો આ ગંગાને કંકોત્રી આલે કે નથી આલી હે ગંગાને અલ્યા ગંગાને તો મારા ઓગણે ના પહેવા દી શું વાત કરો તારે પહેવા દે તો શું ગંગાને ઓગણે શું વાત કરી રહ્યો અલ્યા ચોથી આયા તમે આ હું તો હોજ બેઠો તો ચોય થી આવ્યો રહી એટલે આ વાત થોડી જાય લાગે આ તો તમે બે વાતો કરતા હતા એટલે હું કીધું અલ્યા આવા જ ભાઈ આ બે બેસ, બોલો. જાઓ. તું આવ્યો તો નતો આવ્યો વિવાહ આવ્યો તો આવ્યો તો ને ઓવે. અલ્યા કેવું રહ્યું કોણ જોરદાર રહ્યો વિવાહ. અલ્યા ભલા આદમી તો વાયના પ્રતાપ થી રહ્યું તમે શું વાત કરું અને તમે આવ્યા હતા નતા આવ્યો તો આખી વોજવેડ આવ્યા હતા ને આખો પરિવાર અલ્યા ભલા આદમી લ્યો ખુશ શું બોલો હળતા તમે યાર એને અને પછી તમે એમ કહો કે ઓયના પ્રતાપ થી કર્યું તું એ પ્રતાપ એ તમે આ મોટી ભાગડી બોધીને ફરો ને તારા જે ગામમાં તારા જે છોડીને ખરા ચમના ફરક વાળો એ નહીં પણ આ જે છોડીને પૈણાય ને જે જલસા માર્યા ને હવે એકદમ મને ખબર છે ભાઈ વાયના અલ્યા એના લીધે કોઈ નહીં અલ્યા હવે લે તારા લીધી અલ્યા ના, તારા ના. ખીચામાં રૂપિયો હતો નહીં હા ભલે મેં ખીચામ તારે રૂપિયો ના પછી- હું તો તમને કઈ જેવી વાત કરી એને આલ્યા અલ્યા સાચી વાત. એમ નહીં કેતા મોહન પાયે આલ્યા અને મારી આબરૂ અને હોભળો તમને વાત મોહનભાઈ નહીં આલ્યા તમને સાચી હકીકત ખબર નહીં વચ્ચે આ બોધણ હતા હું નહીં છે ને પૂછો એમને કે કોને પૈસા આલ્યા હતા અલ્યા ભાઈ તો એને હોભળો એક વાત કહું હા. ઈ તો ગામમાંથી કોક જોડે ઉસીના લાયા છે ના ના એમને તમે સાચી હકીકત તો પૂછો કે કોને પૈસા આલ્યા હતા ઈયને આલ્યા હતા કે બીજા કોઈને આલ્યા હતા પૂછો મોહનભાઈ અલ્યા આ સંજય શું વાત કરે એ ભાઈ સાચું કે હે શું કે સંજયભાઈ સાચું કે હે હા શું કેતો પણ શું સાચું કે એ ગંગામાના વજાને મેં બંધણ હતો હે હા બહુ તો બંધણ હતો ગંગા ને ઓવે મોહન તમે મસ્કરી કરો મારી બોલો જી મસ્કરી ને સોગંદી પૂછો અરે મોહનભાઈ મોહનભાઈ વચ્ચે બંધણ નહીં. પણ હતો એ તો મનાઈ ચમ ના મોને ગંગાના ઓગણે મુના જવું ગંગા મારો ટેકો ચોહી કરે કો હડો તાલ્યો હડો આ તા જે તમે છોડીના વિવાહ કર્યા ને એ ગંગામાના પૈસેથી કર્યા છે આ મોટી ભાગડી બધીને ફરો ને એ ગંગામાના હિસાબે વજાને બંધણ હતો હું અલ્યા શું સાચું કહું અલ્યા આપણે ભલા આદમી એવા વચને કે એવા મારા છોડીના વિવાહ નતા એના રૂપિયા લઈને કરવું મારે તમારે પેલા કેવું પડે કે ના કેવું પડે બસ કેવું પડે પણ આ તો અમારા જોડે પૈસાની સગવડ નથી ને એટલે ગંગામાં અમે વાત કરેલી હતી ગંગામાં એ મને કીધું હતું કે આ રીતનું આમ કરજો ને હાલે એમના જોડે સગવડ નહીં ને એટલે હું ટેકો કરું પણ નોમ મારું ના આવવું જોઈએ સમજ્યા અલ્યા ભાઈ તમારી વાત હાસી છે પણ તમે મને આમ શોખ કર્યો તે દાડે તો તે દાડે તમને હાસું કહું હું એને શોખ પાડ્યો જ ને તો તમે પૈસા ના લો જ પણ અલ્યા ભાઈ પણ મને એની ચિંતા નહીં તો તે દાડે હું પૈસા લઈને હેડ્યો કે ના હેડ્યો હા અને તે દાડે મને ગંગા ખેતરમાં શેડીને ધચી સમજાવો. એટલે ધચી ને મને તે દાડે તો હું ગંગાને ના બોલવાનું બોલ્યો બોલો હા, જબર બોલી ના ગયા. બોલવાનું બોલ્યા ભલે બોલ્યા પણ તમે હવે જઈને ના હોય ને તો માફી માફી માંગજો માંગી દો. અને આ જે જલસા કર્યા ને આ એમના પૈસે કર્યા હું તમે. માનતો નહીં તો તે દાડે ગંગાએ પૈસા આલ્યા હોત હમ. તે દાડે તો ગંગા મને સંભળાયા વગર રોત જ ને કે પણ પૈસા વજાને બંધણ હતો હું એમને ખોટું તમારા વિશે કોઈ વિચાર્યું વિચાર્યું નતું ને એટલે તમને એમને કોઈ કીધું પણ નહીં એને ખોટું તો મારું 20 વર્ષ પહેલા વિચારેલું છે એ તો આ તો નહીં તમારા વિચાર્યું હારા ને. માટે વિચાર્યું તું અલ્યા ભાઈ પણ હોપળો તો ખેર તે દાડે પૈસા તમે મને પૈસા આલ્યા હોય હા. અને તમને હું કહું કે ખાટો ને મોળો કહું તો તમારી સડે કે ના સડે સડે, એ સડે. તો પણ તમારા હારા માટે કીધું તું ને થોડું કે તમારા ખરાબ માટે કીધું તું એમ નહીં કેતો એ દાડ કહેવાનું હતું પણ હું વજાને બંધણ હતો ને એટલે નતું કીધું તે પણ હું શું કહું છું આ વાત હાથી ખોટી સાચી વાત 100% સાચી વાત છે ને? સાચી વાત. સાચી વાત નક્કી 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 તો હવે મારે શું કરવું કર આ ગંગાને હું હવે જો હું તો હવે લાસાડ છું એમાં શું અમે અંગાત આવે ને તમે માફી આવો. માંગી લો એવું હોય તો એમ કરું કે હવે મારી ભૂલ થઈ ગઈ એમ
તો હળ ગંગા જોઈ શું કરતા હા લો હેડો તાર પણ હું નહીં આવું પેલા હો ચમ ચમ કે મેં તો આને બધું કેટલું બોલેલો હું એ તો કશું નહીં તમે ગંગામાં બધું સમજાવશે. ભૂલી જાય એમ હારો હેડો શું કીધું આપણો હા આ ગંગા તું મને ઓગણથી કાઢી મેલ છે તો ના કાઢે નહીં કાઢે, અમારા નહીં ઉપર કાઢે. નહીં વિશ્વાસ હેડો હા આ ભેંસ જોવા બોલાયો તો પણ આવ્યો નહીં અને હવે હાલ દેવી અમે દૂધ આલતી નહીં હેડો કે આ છે મોય વળ્યા હો તૈણે તૈણ હું નહીં આવું હું આટલે જ ઉભો રહીશ. પાછો હંગા થા પાછો અમે આવે છે નક્કી કોક વાત બાર પાડી નાખે આ લોકોએ આ ખાવા જ મન રે પણ વાત ના રે આ 20 વર્ષે મેં ગંગાના ઓગણે પગ મેલ્યો બોલો અત્યારે આવવું તો પડે જ ને હેડો અમે આવે છે હા આવો હું હચમ આ બાજુ વળ્યા હો તૈણે તૈણ અને આ ચમ આવ્યો હો પાછો એ ભજાભાઈ એની ભૂલની માફી માંગવા આયા ચમ શું ભૂલ કરી ભાઈ ગામમાં તમે હવે શું કરી કહો ભૂલ તમારી શું થઈ હતી ભૂલ શું ભૂલ કરી હા ગામમાં ગામમાં ભૂલ તો કોઈ કરી નહીં ચમ કોઈનું લઈ લીધું કોઈનું પડાઈ લીધું આ તો આને મને વાત કરી હા બરાબર કે જે પેલા પૈસા આલ્યા હતા ને તમે એ હું એના હાથમાં આલ્યા હતા તમે અને એને મને આલ્યા મને વચને બોધ્યા નતા ને? સમજાતા પણ આ સંજયભાઈ સંજય તારા તને નાનાથી એટલે મારે આમ તો નતું કેવું પણ એ રહ્યા બહુ મોટી મોટી ફેંકતા હતા ને એટલે પછી મારે કેવું પડ્યું અમને કે આ એ તો તમારી મને મોટી પાઘડી છે એ દાડે ને પૈસાની થેલી જે મેં આલી હતી ને એ લઈને જ મને હોમે ધક્યો તો બધું મને લાગે ઓર્ડર કોક આલવા જતો તો એ દાડ મને ઘણું ના બોલવાનું બોલ્યો પણ આપણે કોઈ મગજમાં રાખ્યું નહીં એટલે મને કહેતા હતા કોઈ નહીં એને એવું હશે કે ભાઈ એમ ઘણું બોલ્યો તો કે ગંગાન પાવર બોલ્યા વધાર હન આ હન તે પણ બોલ્યા આપણે હવે પણ એમ નહીં હા આજે થી મોડી 20 વર્ષની વાત કરું હું તમે તે દાડે હું તમારા ઓગણે પૈસા લેવા એટલે તમે શું કીધું તું તે દાડે હવે ઓફર મેં ચમ કીધું તું ને શું કીધું તું તારો છોકરો 16 વર્ષનો હતો એ દાડે બરોબર અને તે મને શું કીધું કે મને 20,000 રૂપિયા આલો મારો છોકરો બાઇકની હટ પકડીને બેઠો મેં કીધું જો હું પસાના બાઇકના માટે પૈસા આલીશ તો એનો છોકરો પછી પશુ અંદર વેડવા માટે પોણી તો ચાલશે નહીં એને રોજ પેટ્રોલ જોઈશે હાલ પસાની એટલી કોઈ નહીં એની પરિસ્થિતિ કે રોજ 100 રૂપિયાનું પેટ્રોલ પૂરી શકે બરોબર બીજી વાત છોકરો નાનો હતો હજી 18 વર્ષે નતા થયા અને તું એને 16 વર્ષે બાઇક લઈને આવતો હતો લોકો ના ચડાવે એક્સિડન્ટ થયો હોત તારો એકનો એક છોકરો હ ચોક આગુ પાછું થયું હોત તો તું શું કરતો એમ કે હેડ એ વાત સાચી ગંગામાં હો. બરોબર એટલે મેં તને પૈસા નતા આલ્યા અને આખા ગામના કોઈ બી છોકરાને હું હોળ જાઉં 18-20 વર્ષના ના થાય ને તો હું કોઈને બાઇક મેં ના જ પાડીએ કે આપણા ગામમાં કોઈને બાઇક નહીં આલવાનું જ્યાં સુધી 20 વર્ષના ના થાય તો સુધી બરોબર લાયસન્સ જયારે સરકાર આલવાની જયારે આલે ને જાહેરાત કરે કે આટલા વર્ષે આલવાનું લાયસન્સ ત્યારે જ છોકરાઓને બાઇક આલવાનું અને સાધન આલવાનું તો સુધી સાધન નહીં આલવાનું પણ છોકરો એવા ટાઈમે મને રીહ ના સડો પણ 1 મહિનો રીહી અને એના મોમાના તો જો, કર્યો તો ભલે. રિહાય છોકરું મરી ના જાય હા. 1-2 દાડા ના ખાય બરોબર એને 2 દાડા ના ખાય 4 દાડા ના ખાય ના ખાધે માણસ મરી ના જાય હા. પણ આ જો આ આવી તો એક્સિડન્ટ થઈ જાય ને એની ઉંમરમાં તો શું કરત તું હેડ મર્યો ના હોત કોક ટોગો બોગો ભાગી બેઠો હોત ને લંગડો થઈ ગયો હોત તો શું કરત તું હેડ સાચી વાત ગંગામાં હો. હે સાચી તો તારે એટલું તો મગજ પહોંચે હોક નહીં પહોંચતું એમ કે હેડ પણ મને તારના તમારે હાસુ કહું તમારા ઓગણે સડવું મને નતું તો ગમતું મારે તો તને શું કેવું તાર તું મગજમાં એ લઈને બેઠો તો મને નથી ખબર કે તું શું મગજમાં લઈને બેઠો બરાબર આ તો એને વાત કરી કે હજી તમારી આબરૂ રહી છે ને એ ગંગા મારા લીધે રહી છે જો આ હાથે આલ્યું ને તો આ હાથે ખબર નથી પડવા દેવાની પણ આ તો આ સંજય પાડી બાકી મારે તો કોઈ ખબર નથી પણ તે પડવા દાડે દેવાની. હું તમને કેટલું બધું બોલી કે કેટલા કડવા વેણ બોલ્યો હું તમને તે જો આખા ગામના કંકુતરી આલી મને આલી લોક લાજે તો આલવી હતી હું ના આવત તે ના પાડી હોત તો કે હું આલું પણ આવતા નહીં તમે તોય તારે ખાલી પૈસા ગણ્યા કે ચોલ્લાની નોટ વાંચી તે ચમ 5,000 રૂપિયા ને 5,000 ને એક મારો ચોલ્લો હતો તારા ઘેર જા જોઈ લેજે જોયા હતા હે રંજા ખાલી ગણ જ કર્યા આટલું બધું સુહાન થતું નહીં મારાથી તો ના હોય ને તો પ્રેમથી માફી માંગી લો એ સહન ના થાય આ હું તારી પાઘડી ની તારી આબરૂ તારી સોડીના લગન હતા બરોબર મારા અભિમાન નતું મને અને એમ- હું કોઈની એમ સોડી નહીં. આખા ગામમાં તું બોલ કે મેં કયા ઘેર મેં ટેકો નહીં કર્યો પણ મારા ઘેર નતો કર્યો ને તે દાડે તમે એટલે મને ચિંતા હતી હાલ શું કીધું મેં હા તને? એ તો હવે મને સમજણ પડી હવે હા. ખબર પડી કે બરાબર તમે શું વિચારતા અને હું હતા તો કહું હરેક જગ્યાએ આવું જોવું જોવે જો સુધી સરકાર લાયસન્સ જે ઉંમરે આવતી હોય ને એ જ ઉંમરે ના, છોકરાને સાચું કે ગમે એના પણ લાયસન્સ એમ આને નહીં, જ તે સાધન લઈ દાડે આવો. તમે પેલા ખેતરમાં શેરડીમાં તચ્યા હતા હા. તે દાડે તમે ખાલી મને કીધું કે આ પૈસા લઈને જાય પછી મારા છે તો એવું હું ના કહું ને મને છો એવું તારા જેવું બોલતા આવડે તું તો ઉઘાડફાટ બોલી નાખ્યું તાર જે બોલવું તું એ હું તારા જેવી થઉં અને મેં એવું કદી કર્યું નહીં હા મારે બોલવા જોવો હ, પણ આવું કોઈને ગણાવતા નહીં જોયું તું મને ઓમે આ મુઠ્ઠી કહેવાય ને લાખની કહેવાય એટલે હા ઓમ જ રખાય ખોલવી ના હારી પછી
એટલે મેં તને આ તારી આબરૂ ના રહે તે દાડ કીધું હોત તો તારી આબરૂ ના રહે તે દાડે તું એ દાડ રૂપિયો ના પકડત હાથમાં અને તું લાચાર થઈ જો તે દાડે મને એ ના પોહાતું પણ તમે મારી છોડીનો આબરૂ રાખી બાપ છે ને લાચાર થાય ને મને નહીં પસંદ તમે મારી આબરૂ રાખી છે ને એટલે હું તમારું એક દાડો કોઈ દાડો વ્યસન તમારું નહીં મારે ભૂલું કોઈ આસાન ચૂકવવું શું નહીં કેવું તમે છે શાંતિ સુખ શાંતિથી મારા ઓગણે આવો ને હું તમારા ઓગણે આવું એટલે બહુ થઈ ગયું મારા માટે તો પણ ગંગાબા હું તમારે ખૂબ બોલ્યો બોલો સો બોલ્યો મેં તો જો માફી માંગી આપણે આ હું તો એવું માફી તો કોઈ માંગી કે ગંગાબા મને માફ કરી દે ભૂલે બોલ્યો ને માફ તને કરી દો. ખબર નથી તો બોલ્યો હા. તો પછી એ ના ખબર હોય ને બોલો ને માફ કહેવાય તમને ખબર હોય ને તમે બોલો અને ને મને માફ ના મને તો આજ કહેવાય. દાડો ધીમ હતું કે ગંગામાને પૈસાનો પાવર છે અને મેં ના પાડી હતી મોહનભાઈને. અને ના મેં પાડી હતી. વચન ખબર, બોલ્યો મને કોઈ આઈને કીધું નહીં તું જયારે મોહનભાઈ જોડે પૈસા માંગવા આવ્યો તો ને તારે મુકતા એને વાડાની પાછળ ઉભી ને બધી વાતો વાપરી હતી હા. પછી મેં મોહનભાઈને બોલાયા હતા કે હું તો વચન મોહનભાઈ બધે માતો ના કહેવાય ને. પસાન ઘેર આ તકલીફ આવી છે પણ આપણને સહન ના થાય કોક છોડીના બાપની પાઘડી ઉતરે ને આપણાથી ના જોવું ના, જવાય ના, સમજો સાચી એટલે મેં એને બોલે હંતાઈને મેં આલ્યા તારા સંજયને હંગાત મોકલ્યો હતો એટલે હા ને તું હું હવે શું તું કહું? થોડું મગજ બધી કાઢી આ નાખ ગંગામાને મેં વિવમ ના બોલાયા આટલો બધો ચોટલો કર્યો મારું આટલું બધું રાખ્યું બરાબર એક દાડો ના હોય તો ગંગામાં તમે અમારા ઘરે એ આવો તો ચા હવે પાણી અમે કરો હે આવીશું. તું અમને પ્રેમથી બોલાવે તો અમે આવીએ અમાર કોઈ તાર કોઈ એવું ઘમંડ પાવર ગામમાં નહીં તમારા જેવા જ હોવા જોઈએ શું કેવું હા. સાચી વાત ખોટી વાત સાચી વાત અને હું તો એમ જ કહું કે ગમે તેને આલો ને તો આમ જ આલો કદી કોઈને આમ ઉઘાડ ના આલો કે લે અને જો પૈસા આવે તો આલવાના બાકી છોડીને મેં પરણાઈ હતી એવું સમજી લેજે તું તાર ના ના તો સાચી વાત છે. બરોબર એવા લાખ રૂપિયાથી કોઈ મારું ઘરનો કોઈ બંગલો રહી નહીં જતો કે તું મને લાખ રૂપિયા આલીશ તારે જ મારો બંગલો બનશે એવું નહીં બરોબર એટલે એટલું યાદ રાખવાનું કદી જીવનમાં કોઈ અમુક વખતે કોઈ સારું માણસ તમને મદદ ના કરતું હોય ને એનો એવું નહીં વિચારવાનું કે એ માણસ ઘમંડ આવ્યો હોય કોઈક કારણ હોય બરોબર? માફી માંગી લો. ના કોઈ માફી ના માફી નહીં માંગવાની એવું બધું તું ભૂલે બોલ્યો હોય એટલે મારો માફ જ છે બધું હું તને જવાબ આલ્યો મેં તને જવાબ આલ્યો તો તું બોલ્યો તો આજ હું બહુ શરમું છું બોલો આ હું વાત કોઈ કરો. શરમાવું નહીં હું લે શરમાવું હું લે આ બોલીને શરમાવું. પસ્તાવું હું એમ નહીં એ તો કોઈ પસ્તાવું પસ્તાવો કોઈ થાય જ ને ના બોલ્યા થાય. તને પસ્તાવો થઈ જાય એ જ મોટી હા. માફી એ જ માફી તારી જા બરોબર માફ અને હવે અમારે કોઈ દાડ જવું પડે તમે આઈને ઉભા રહેજો હા, બરાબર. મારે બીજું કોઈ જોઈતું તમે તાર નહીં ધોળીને કહેજો હું આવીશ ભાઈ બસ. આ ગામવાળા કોઈ નહીં આવે કોઈ નહીં, હું આવીશ હા, હા, બરાબર. એકવાર મારે મજૂર જોઈતા હતા ને તો કે હું તો કોઈ મજૂર બજૂર ના કરું લે. કે મગે ગંગાર મેં કીધું હારું હારું હેડો. પણ મને પેલી વાત બધું હવે ભૂલી જવાનું. એવી હવે વાત ભૂલી ભૂલી જવાની હે? જવાનું. વર્ષો વીતી ના, ગયા. સંજય, ના ભૂલી હોત તો અત્યારે હું આ ટેકો કર્યો હોત એમ. પણ તમે તમારી રીતે હાસો હતો બરાબર એમ કહો શું સમજો કહો ના ના સુખ શાંતિથી પાણી જઈને હા. છોડી સારું હવે આવત મને કહેજે હું આઈને હા. મળીશ. હો, છોડી? અને જો હજી એ તકલીફ હોય ને કહી દેજે તું. ના ના કશું હતો હો એવી ચિંતા નહીં કરવાની. આપણે ત્યાં તો પટી ગયું. આવો પટી હો, ગયું આવજો હો અને એવું નહીં ચા પાણી કરતા જો ના 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 હો જીએ હો સારું હે સદી હાચું છે